નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર અંગ્રેજી વિષયનો જે યુનિટ નંબર 4 આપેલું છે લાયન ઓર ડોંકી, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર જેટલા પણ વિષય આપેલા છે, એટલે કે દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ 3 અંગ્રેજી વિષય યુનિટ નંબર 4 એટલે કે ચેપ્ટર નંબર 4 લાયન ઓર ડોંકી। એમાં એક્ટિવિટી 1, નીચેના ચિત્રોને તેમની ક્રિયા સાથે જોડો। ચાલો, તો અહીંયા આપણને આપેલું છે રીડ, READ રીડ, રીડ એટલે કે વાંચવું, SING સિંગ એટલે કે ગાવું, PLAY પ્લે એટલે કે રમવું, CLAP ક્લેપ એટલે કે તાળીઓ પાડવી, ડાન્સ એટલે અહીંયા શું આવશે તો કે નૃત્ય કરવું। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાયન પોથી છે 2025-26ની, તે નવી સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો। વોટ્સઅપ પર આ ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 3 જે છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। ત્યાર પછી છે એક્ટિવિટી 2, આપેલ જોડકા જોડો। એમાં છે ડંકી, તો એને આપણે જોડીશું બ્રેઇઝ સાથે, લાઇનને જોડીશું રોર સાથે, ડોગને જોડીશું બાર્ક સાથે, કેટને જોડીશું મ્યુઝ સાથે, કાઉને જોડીશું મૂઝ સાથે અને ડકને જોડીશું QUASC કે ક્વેક સાથે। ત્યાર પછી છે એક્ટિવિટી 3, ખાલી જગ્યામાં ખૂટતા અક્ષરો મૂકી અને શબ્દ પૂર્ણ કરો। તો એમાં આવશે LION લાયન, બીજું છે SKIN સ્કિન, ત્રીજું છે STICK સ્ટીક, ચોથું આવશે DONKEY ડંકી અને પાંચમું છે PEOPLE પીપલ। ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 4, અલગ પડતા શબ્દ ઉપર વર્તુળ કરો। એમાં છે LION લાયન, DONKEY ડોંકી, MONKEY મંકી અને PARROT પેરોટ। બીજું છે PEN પેન, SUN સન, PENCIL પેન્સિલ અને ERASER ઇરેઝર, એટલે કે એમાં સન ઉપર અહીંયા આપણે રાઉન્ડ કરીશું। ત્રીજામાં LION લાઇન અલગ પડે છે તો એના ઉપર કરીશું। ચોથામાં આપણને APPLE એપલ એટલે કે એપલ ઉપર અલગ પડે છે તો એના ઉપર ગોળ કરી દઈએ। ત્યાર પછી છે એક્ટિવિટી 5, નીચેનું વાક્ય વાંચો અને તે ખરું હોય તો યસ અને ખોટું હોય તો નોની નિશાની કરો, એટલે કે નો લખો। તો પીપલ બીટ ધ લાયન, તો જવાબ આવશે નો। ધ ડંકી ફાઉન્ડ અ લાયન સ્કિન, તો જવાબ આવશે યસ। લાયન સ્ટાર્ટેડ ટુ બ્રે, તો જવાબ આવશે નો। અને ડોંકી વોઝ અફ્રેડ ઓફ ધ વિલેજર્સ, તો જવાબ આવશે નો। ત્યાર પછી છે એક્ટિવિટી 6, નીચે આપેલા પ્રાણીઓના નામને પાલતુ અથવા તો જંગલી પ્રાણીઓ મુજબ વાંચો। તો અહીંયા આપણને જે કાઉન્સમાં આપેલા છે એમાંથી વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓની અંદર આવશે લાયન, ટાઈગર અને બિયર, જ્યારે ડોમેસ્ટિક એનિમલમાં આવશે એલિફન્ટ, ડોગ, કેટ, કાવ અને ડોંકી। ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકશો। ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 7, તમને ગમતા પ્રાણીઓના ચિત્ર પાસે આપેલા વર્તુળમાં લઈ લો રંગ પૂરો। ચાલો, તો અહીંયા આપણને આપેલો છે ઘોડો, તો એના ઉપર ત્યાર પછી ગાય, બિલાડી, કૂતરો અને હાથી, એટલા પ્રાણીઓ ગમે છે તો એના ઉપર આપણે ગોળ કર્યું છે। ત્યાર પછી છે એક્ટિવિટી 8, નીચેના જોડકા જોડો। એમાં તમારા મિત્રને મળતી વખતે, તો આપણે અહીંયા લખીશું નાઇસ ટુ મીટ યુ। તમને કોઈ વસ્તુ આપે ત્યારે, તો અહીંયા આપણે લખીશું થેન્ક યુ। સવારે કોઈને મળો ત્યારે, તો અહીંયા લખીશું ગુડ મોર્નિંગ। કોઈની પાસે કોઈ વસ્તુ માંગો ત્યારે તો અહીંયા જવાબ આવશે પ્લીઝ, અને આપણાથી ભૂલ થાય ત્યારે તો અહીંયા જવાબ લખીશું સોરી। મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 9, નીચેના ટપકા જોડી અને ચિત્ર પૂર્ણ કરો અને તેમાં રંગ પૂરો। તો અહીંયા સરસ મજાનું આપણને ઘોડાનું અને સિંહનું ચિત્ર આપેલું છે અને ટપકા જોડી અને આપણે પૂર્ણ કરવાનું છે। તો મિત્રો, આપણે અહીંયા આજે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 3 જે છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના એક નવા વિષયના, નવા ચેપ્ટરના, નવા યુનિટના સોલ્યુશન સાથે। તો મિત્રો, આ વિડીયો તમને સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।